સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ બાદ તાપી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે શહેરનું મહત્વનું કોઝવે વિસ્મય ફોરેસ્ટ એપાર્ટમેન્ટ પાસે ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે। સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યાને કારણે તાપી નદી નવા પાણીનો આવરો થયો છે। રાંદેર અને કતારગામને જોડતા વિયરકમ કોઝવેના ભયજનક સપાટી 6 મીટર છે। આજે સાંજના 7 વાગ્યે કોઝવેની સપાટી 5.95 મીટર નોંધાતા સલામતીના ભાગરૂપે સુરત મનપા દ્વારા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। ગત ચોમાસા દરમિયાન વરસાદ સારો હોવાને કારણે ચોમાસાની સિઝનમાં કુલ 146 દિવસ સુધી કોઝવે બંધ રાખવાની ફરજ મનપાને પડી હતી, જેને પગલે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વિયરકમ કોઝવે કતારગામ અને રાંદેર વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ ઉપયોગી છે। વિયરકમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે। ચોમાસા દરમિયાન વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી પાર કરી જતા તેને બંધ કરવાની ફરજ સુરત મનપાને પડે છે। છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનું જોર વધ્યું છે। ભારે વરસાદને કારણે તાપી નદીના લેવલમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે સાંજના 7 વાગ્યાના અરસામાં વિયરકમ કોઝવે પાસે તાપી નદીનું લેવલ 5.95 મીટર નોંધાતા મનપાના તંત્ર દ્વારા તાકીદે કોઝવે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। નોંધનીય છે કે ગત વર્ષે વરસાદ સારો પડ્યો સાથે ચોમાસું લાંબુ રહેતા વિયરકમ કોઝવે 146 દિવસ સુધી બંધ રાખવાની ફરજ પડી હતી। અત્યાર સુધી ચોમાસા દરમિયાન રેકોર્ડ બ્રેક 146 દિવસ વિયરકમ કોઝવે વર્ષ 2025માં બંધ રહ્યો હતો, જ્યારે વર્ષ 2020માં કોઝવે 94 દિવસ બંધ રહ્યો હતો, વર્ષ 2021માં 66 દિવસ, વર્ષ 2022માં 130 દિવસ, વર્ષ 2023માં 81 દિવસ, વર્ષ 2024માં 142 દિવસ કોઝવે બંધ રાખવાની ફરજ મનપાને પડી હતી। છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે ચોમાસાના શરૂઆતથી જ વિયરકમ કોઝવે બંધ કરી દેવાની ફરજ મનપાને પડી છે।